कभी आपने विचार किया है कि वन में भयंकर बवंडर आने के बाद भी एक सामान्य सा पक्षी कभी उससे विचलित या चिंतित नहीं होता। वो निश्चिंत होकर किसी वृक्ष की डाल पर बैठकर उस तूफान के थमने की प्रतीक्षा करता है। उस क्षण पक्षी को यह भय नहीं होता कि जिस डाली पर वो बैठा है वो टूट जाएगी, या फिर जिस वृक्ष पर उसने शरण ली है वही तूफान के तीव्र वेग में गिर जाए। अपनी सुरक्षा के संदर्भ में पक्षी को चिंता इसलिए नहीं होती क्योंकि उसे अपने पंखों की शक्ति और उड़ने की क्षमता पर पूर्ण विश्वास होता है। यदि हम भी अपनी प्रतिभा और सामर्थ्य पर अपना विश्वास अटल रखें तो शत्रु हमारा अहित कभी नहीं कर पाएगा। नीतियां मेरी, नियति आपकी। चलो मित्रों, હવે આપણે ધોરણ 12 એકાઉન્ટ ભાગ 1 ચેપ્ટર 3 પાઘડીનું મૂલ્યાંકન, જેની અંદર ચોથી રીત પાઘડીના મૂલ્યાંકન માટે નફાની મૂડીકૃત કરવાની રીત, અથવા તો એને બીજા શબ્દોમાં કહીએ તો મૂડીકરણની રીત. અત્યાર સુધી આપણે 3 રીત જોઈ ગયા: સાદી સરેરાશ, ભારિત સરેરાશ અને અધિક નફાની રીત. હવે સાદી સરેરાશ અને ભારિત સરેરાશની રીતમાં જે કંઈ બી મર્યાદા રહેલી હતી એ મર્યાદાને દૂર કરવા પાઘડીના મૂલ્યાંકન માટે નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. બરાબર કે સાદી સરેરાશમાં નફાના વધવાના વલણને ધ્યાનમાં નહીં લેવાનું, જ્યારે ભારિત સરેરાશમાં રોકાયેલી મૂડીને ધ્યાનમાં નહીં લેવાતી. તો આ બંનેની જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓને દૂર કરવા અને પાઘડીના મર્યાદાને દૂર કરી પાઘડીના મૂલ્યાંકન માટે નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં સરેરાશ નફાને ધંધાના અપેક્ષિત વળતરના દરના ધોરણે તેની મૂડીકૃત કિંમત નક્કી કરવામાં આવે છે. પહેલા સરેરાશ નફો કાઢવામાં આવે. સરેરાશ નફો કાઢ્યા બાદ અપેક્ષિત વળતરના દરના આધારે તેની મૂડીકૃત કિંમત નક્કી કરવામાં આવે છે, જેને મૂડીકૃત નફો કહે છે. મૂડીકૃત નફાની વ્યાખ્યા પૂછો તો આ લખવાનું કે સરેરાશ નફાને ધંધાના અપેક્ષિત વળતરના દરના ધોરણે તેની મૂડીકૃત કિંમત નક્કી કરવામાં આવે, જેને મૂડીકૃત નફો કહે છે. ઇન શોર્ટ, સરેરાશ નફો અને છેદમાં અપેક્ષિત વળતરનો દર એટલે તમને મૂડીકૃત નફો મળે. આ મૂડીકૃત નફાને રોકાયેલી મૂડી સાથે સરખાવવામાં આવે છે. આજે તમે મૂડીકૃત નફો મેળવો એ મૂડીકૃત નફાને રોકાયેલી મૂડી સાથે સરખાવો. મૂડીકૃત નફાની રકમ ધંધામાં રોકાયેલી મૂડી કરતાં વધારે હોય તો તફાવતની રકમને પાઘડી કહે છે. એટલે કે મૂડીકૃત નફાની રીતે પાઘડીની કિંમતનું સૂત્ર પૂછે તો મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી છે. પાઘડીનું સૂત્ર મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી. એટલે મૂડીકૃત નફાની રીતમાં મૂડીકૃત પાઘડી કોને કહીશું તો મૂડીકૃત નફાની રકમ જો ધંધામાં રોકાયેલી મૂડી કરતાં કેવી હોય વધુ, એટલે મૂડીકૃત નફો રોકાયેલી મૂડી કરતાં જો વધારે હોય તો તફાવતની રકમને પાઘડી કહે છે. જો મૂડીકૃત નફાની રકમ રોકાયેલી મૂડી જેટલી હોય કે તેનાથી ઓછી હોય તો એ ધંધાની પાઘડી નથી. હવે મૂડીકૃત નફો એટલે શું કહેવાય કે સરેરાશ નફાને અપેક્ષિત વળતરના દરના ધોરણે તેની મૂડીકૃત કિંમત. તો આની પદ્ધતિના આપણે સ્ટેપ જોઈએ બધા કે જે પાઘડીના મૂલ્યાંકન માટે મૂડીકૃત નફાની રીતના સ્ટેપ નીચે મુજબ છે. સ્ટેપ નંબર 1, રોકાયેલી મૂડી. દાખલામાં કુલ મિલકતો અને કુલ દેવા આપેલા હશે. કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરો એટલે રોકાયેલી મૂડી મળે. એને આપણે ચોખ્ખી મિલકત પણ કહી શકીએ. ઘણી વખત માત્ર મૂડી જ આપેલી હોય તો એ મૂડી તમારી રોકાયેલી મૂડી કહેવાય. પછી સ્ટેપ 2, અપેક્ષિત વળતરનો દર અથવા સામાન્ય વળતરનો દર દાખલામાં આપેલો જ હોય છે. સ્ટેપ નંબર 3, સરેરાશ નફો. હવે આ સરેરાશ નફો દાખલામાં જે વિગત આપેલી છે વિગત જોઈને તમે કઈ પદ્ધતિએ ગણવી, સાદી સરેરાશ ગણવી કે ભારિત સરેરાશ ગણવી. જો નફો વધઘટ થતો હોય તો સાદી સરેરાશ અને નફો સતત વધતો હોય તો ભારિત સરેરાશ. આપેલી વિગત મુજબ કઈ સૂચના ના આપી હોય તો, પરંતુ દાખલામાં સ્પષ્ટ
સ્પષ્ટ સૂચના આપી હોય કે ભારિત સરેરાશ જ કે સાદી સરેરાશ જ, પછી જો નફો વધતો હોય કે ઘટતો હોય કે સતત વધતો હોય, પણ જે મેથડ કીધી હોય એ મેથડે દાખલામાં જણાવેલી રીતે જ પછી પાઘડી સરેરાશ નફો કાઢવો. સરેરાશ નફો કાઢ્યા બાદ મૂડીકૃત નફો, તો મૂડીકૃત નફાની વ્યાખ્યામાં જોઈ ગયા સરેરાશ નફાનો છે, સરેરાશ નફાને ધંધાના અપેક્ષિત વર્તનના દરના ધોરણે તેની મૂડીકૃત કિંમત, જે સરેરાશ નફો આવ્યો એના છેદમાં અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100. જો તમે અહીંયા 100 લખો તો નીચે ટકા નહીં લખવું, ને નીચે ટકા લખો તો ઉપર 100 ગુણાકારમાં લેવું નહીં. એટલે મૂડીકૃત નફો મળે. પછી એ મૂડીકૃત નફાને આધારે તમે પાઘડી ગણો. જો મૂડીકૃત નફાની કિંમત રોકાયેલી મૂડી કરતાં વધારે હોય તો તફાવતની રકમ પાઘડી, અને પાઘડી બરાબર મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી. એટલે પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી, બીજો સ્ટેપ અપેક્ષિત વર્તનનો દર, ત્રીજો સ્ટેપ સરેરાશ નફો દાખલામાં આપેલી રીત મુજબ, પછી મૂડીકૃત નફો એટલે સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100, અને મૂડીકૃત નફો મળી જાય પછી પાઘડી બરાબર મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી. પણ આ સરેરાશ નફાને મૂડીકૃત કરવાનું કહ્યું હોય તો તમારે આ મેથડે પાઘડી ગણવાની. પણ ઘણી વખત દાખલામાં અધિક નફાને મૂડીકૃત કરવાની રીતે પાઘડીનું મૂલ્યાંકન કરો. તો પહેલા તો અધિક નફા સુધીના બધા સ્ટેપ કરવા. એમાં અધિક નફાના સ્ટેપ છે તો પહેલો સ્ટેપ રોકાયેલી મૂડી કુલ મિલકતો માઈનસ કુલ દેવા આપેલા જશે દાખલામાં. બીજો સ્ટેપ અપેક્ષિત વર્તનનો દર એ પણ દાખલામાં આપેલો હશે. ત્રીજો સ્ટેપ રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર કરો, અપેક્ષિત નફો તમને મળી જશે. એટલે અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર. સ્ટેપ 4 સરેરાશ નફો. તો સરેરાશ નફા માટે અગાઉ જે પ્રમાણે સૂચના આપી એ મુજબ તમારે દાખલાની ગણતરી કરવાની છે કે ભાઈ કીધું હોય તો એ મેથડે ગણો, નહીં કીધું હોય તો તે જે યોગ્ય છે એ મેથડે ગણો. સ્ટેપ 5 કે અધિક નફો શોધો. અધિક નફો બરાબર શું હોય છે કે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. સરેરાશ નફાનો અપેક્ષિત નફા પરનો વધારો એટલે અધિક નફો. સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો, અને પછી અધિક નફો મળી જાય એટલે પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100. અહીંયા સરેરાશ નફાને મૂડીકૃત કરવાનું કીધું હોય તો મૂડીકૃત નફો સરેરાશ નફાને આધારે કરવાનો, અને પછી મૂડીકૃત નફા માટે રોકાયેલી મૂડી બાદ કરવાની. પણ અધિક નફાને આધારે જો પાઘડી ગણવાની કીધી હોય તો અધિક નફો કાઢવાનો, અને પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા 100. આપણે જોઈ ગયા મૂડીકૃત નફાની રીતની સમજૂતી. હવે આપણે મૂડીકૃત નફાની રીતની સમજૂતીના દાખલાઓ જોઈશું. સ્વાધ્યાયમાં 10મો દાખલો, નીચેની માહિતી પરથી નિવૃત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર ગણો. દરેક વર્ષનો નફો આપ્યો છે. વર્ષ 2012 નો નફો 45,000, 13-14 નો નફો 50,000, 14-15 નો નફો 65,000, 15-16 નો નફો 75,000, 16-17 નો નફો 90,000. તમે જો ઉપર લખીને કો ભારિત સરેરાશ નફાનું, પણ મને આવું લખીને પણ નહીં આપ્યું હતું, અને ખાલી નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર પાઘડી ગણો એવું બી લખીને આપ્યું ને, તો પણ હું ભારિત સરેરાશ નફાની રીતે જ દાખલો ગણતે. કેમ? કારણ કે નફો તમે જોઈ શકો સતત દર વર્ષે વધતો જાય છે. માટે આપણે ભારિત સરેરાશ જ ધ્યાનમાં લે. જો કંઈ નહીં કીધું હતે તો પણ, કારણ કે દાખલાની અંદર અહીંયા જો કંઈ સ્પષ્ટ સૂચના આપી છે તો એ સૂચના મુજબ ગણીશું, પણ આ સૂચના નહીં આપી હશે તો પણ આપણે ભારિત સરેરાશની રીતે જ દાખલો ગણવો. વધારાની માહિતીમાં મને ધંધાની મિલકતો આપી, ધંધાના દેવા આપેલા છે, અને ધંધાનો સામાન્ય અપેક્ષિત વર્તનનો દર આપેલો છે. ચલો તો હવે આપણે પહેલા કે દાખલાની ગણતરી કરવાની શરૂઆત કરો. એટલે પહેલા પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક તૈયાર કરી દેવાનું. પહેલી કોલમ સ્ટેપ નંબર, બીજામાં વિગત, અને છેલ્લે રકમ રૂપિયા.
કરનાર. પહેલો સ્ટેપ છે રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો બાદ કુલ દેવા. તો મને દાખલામાં રોકાયેલી મૂડી કેટલી આપેલી છે રકમમાં જો, તો ધંધામાં રોકાયેલી મૂડી માટે ધંધાની મિલકતો મને આપેલી છે 6 લાખ અને દેવા આપેલા છે 1,70,000. તો કુલ મિલકતો 6 લાખ અને દેવા 1,70,000. આ બંનેની બાદબાકી કરો. 6 લાખ અને 1,70,000 બાદ કરો 4,30,000. જે આવ્યું ત્યાં ઉપર કોણ. આ તમારી રોકાયેલી મૂડી આવી ગઈ. બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર. અને દાખલામાં અપેક્ષિત વળતરના દરનો ઉલ્લેખ કરેલો છે. કેટલા ટકા છે? 10%. 10% લખીશું. ત્યાર પછી ત્રીજું સરેરાશ નફો કાઢવાનો થાય, પણ અહીંયા તમે જોઈ શકો નફો દર વર્ષે વધતો જાય છે. એટલે લખાશે ભારિત સરેરાશ નફો. તમે કોષ્ટકની અંદર જ ગણતરી બતાવો તો બી ચાલે, 12 વર્ષની ગણતરી બતાવો તો પણ ચાલે. આપણે કોષ્ટકની મોટું બનાવ્યું છે. તો અહીંયા પહેલા વર્ષ, પછી નફો, પછી ભાર અને કુલ ભારિત નફો રૂપિયા. કેટલા વર્ષ આપેલા છે? 2014 થી લઈને 2017 સુધી છે. તો 2012 થી લઈને 17, 2013, 2014, 2015, 2016, 2016, 2017. પહેલા વર્ષનો નફો રકમમાં જો 45,000, બીજા વર્ષનો નફો 50,000, ત્રીજા વર્ષનો નફો 65,000, ચોથા વર્ષનો નફો 75,000 અને છેલ્લા વર્ષનો નફો 57,000. તમે ભારિત સરેરાશ નફાની પદ્ધતિએ દાખલો ગણો કે ત્યારે જે નજીકના વર્ષો છે એ નજીકના વર્ષને સૌથી વધુ ભાગ, તો એની ચડતા ક્રમે નીચેથી ઝીરો પર ઉતરતા ક્રમમાં ઉપરથી આગળ તો ચડતા 1 2 3 4 5. અહીંયા એક મહત્વની વસ્તુ તમારે ધ્યાન પર દોરાવી દો કે મને દાખલામાં છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાના આધારે એવો શબ્દ વાપરે, ઘણી વખત એવો શબ્દ વાપરે કે છેલ્લા 3 વર્ષના ભારિત સરેરાશ નફાના આધારે પણ તમને નફો 5 વર્ષમાં આપેલો હોય. તો છેલ્લા 3 વર્ષમાં કહીને તો છેલ્લેથી 3 વર્ષનો જ ભારિત સરેરાશ નફો કાઢવાનો, અગાઉથી 3 વર્ષનો ભારિત સરેરાશ નફો કાઢવો નહીં. આવી નાવી પૂછવું હોય તો પૂછી શકે. જ્યારે પણ આવું દાખલામાં ઉલ્લેખ આવેલું હોય ત્યારે. પણ અહીંયા મને આવું કંઈ કીધું નથી. આપણે એમ નથી કહેતા. 45 હવે નફો આવી ગયો, ભાર આવી ગયો. હવે કુલ ભારિત નફો 45,000, 1,65,000 ગુણ્યા 3, 1,80,000, 6 95,000, 3 લાખ 4,50,000 કુલ ભાવ 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 5 15. આ બધાનો સરવાળો કેલ્ક્યુલેટરમાં કરી કરવાનો. અહીંયા ખાલી ભારિત નફો લખીશું. કુલ ભારિત નફો કેટલો આવે બધાનો સરવાળો? 10,90,000. આ તમારો કુલ ભારિત નફો આવી ગયો.
હવે ભારિત નફો આવી જાય એટલે ચોથો સ્ટેપ તમારે ગણવાનો આવશે ભારિત નફા પછી ભારિત સરેરાશ નફો કાઢીશું તો કુલ ભારિત નફો છેદમાં કુલ ભારિત નફો કેટલો છે 10,90,000 ને કુલ ભાર કેટલો આવ્યો 15. આ બેનો ભાગાકાર કરો, જે ભાગાકાર આવ્યો એ તમારો જવાબ આઉટર કોલમમાં લખો. 10,90,000 ભાગ્યા 15 કરશો એટલે 72,666.67 આવશે. એટલે આપણે 72,667 ધ્યાનમાં લઈશું કે ભારિત સરેરાશ નફો આવી ગયો. ભારિત સરેરાશ નફો આવી જાય પછી ચોથો સ્ટેપ છે આપણો મૂડીકૃત નફો. તો મૂડીકૃત નફો બરાબર ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. જો તમે 100 અહીંયા લખો તો પછી અપેક્ષિત વળતર ટકામાં નીચે લખો. તો ભારિત સરેરાશ નફો કેટલો આવ્યો 72,667 અને અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા છે 10 ગુણ્યા 100. તો એમ કરતા 7 આ બે બિંદુ ગયું 24,670 આ મૂડીકૃત નફો આવી ગયો. હવે છે તમારી પાઘડી બરાબર મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી. 7,24,670 મૂડીકૃત નફો અને રોકાયેલી મૂડી 4,30,000. ચલો આ બેની જે બાદબાકી આવી છે કેટલી આવી 2,96,000. આ તમારી પાક આ પ્રમાણે દાખલો ગણ્યો. હવે દાખલા નંબર 11 પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની પાકડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. રોકાયેલી મૂડી આપેલી છે, અપેક્ષિત વળતરનો દર આપેલો છે 5% અને છેલ્લા 5 વર્ષનો નફો આપેલો છે. પણ રકમ અધિક નફાને એટલે અધિક નફો કાઢ્યા પછી તો આ પદ્ધતિમાં ચલો તો પહેલા આપણે લખીશું પાઘડી દાખલા નંબર 11 પાઘડી ગણતરી દર્શાવતું પત્ર. સ્ટેપ નંબર વિગત રકમ રૂપિયા. સ્ટેપ A રોકાયેલી મૂડી. મને કુલ મિલકતો ને કુલ દેવા દાખલામાં એ પણ સીધે સીધું લખી નાખ્યું રોકાયેલી મૂડી કેટલી 9 લાખ. બીજું અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા આપેલો છે 12%. જો સરેરાશ નફાને કીધેલું હોય તો અહીંયા સરેરાશ નફો ત્રીજા સ્ટેપમાં પણ હવે અહીંયા મારે કાઢવાનું શું આવશે અધિક નફાની રીતે દાખલો ગણવાનો કીધેલો છે. અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ. તો અધિક નફો શોધવા માટે ત્રીજો સ્ટેપ છે અપેક્ષિત નફો શોધવો. તો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો રોકાયેલી મૂડી કેટલી છે 9 લાખ. અપેક્ષિત વળતરનો દર કેટલા છે 12%. તો આ 9 લાખના 12% કેટલા આવે 1 લાખ
8 કેટલા આવશે 9 લાખના 5% 1 લાખ 8 લાખ પછી ચોથો સ્ટેપ આપણે ગણવાનો રહેશે કયો સરેરાશ નફો તો અહીંયા સરેરાશ નફામાં જો કઈ પદ્ધતિ કીધી તો એમ કીધું અધિક નફાને છે પણ અધિક નફો ગણતી વખતે પણ ખ્યાલ હોય કે દાખલામાં આપેલી વિગતમાં નફાની જે વધે છે કે ઘટે છે એ ચેક કરવાનું અહીંયા તમે નફો જો 1 લાખ 1,40,000 વધ્યો પછી 1,30,000 ઘટ્યો પછી 1,50,000 વધ્યો અને વધઘટ થાય છે એટલે અહીંયા કઈ પદ્ધતિએ સરેરાશ શોધાશે સાદી સરેરાશ હા અહીંયા પણ જો નફો કન્ટિન્યુ વધતો જ હશે તો આપણે ભારી સરેરાશ મુજબ દાખલો ગણશે પણ અહીંયા નફો વધઘટ થાય છે એટલે સાદી સરેરાશ માટે પહેલા સરેરાશ નફો એ શોધવા માટે પહેલા કુલ નફો તો દરેક વર્ષનો નફો લખીશું 1 લાખ વત્તા 1,40,000 વત્તા 1,30,000 વત્તા 1,50,000 વત્તા 1,80,000 આ બધાનો સરવાળો આવશે 60 લાખ આના આધારે આપણે સરેરાશ એટલે કે સરેરાશ નફાની રીતે કીધેલું છે સરેરાશ નફો પણ અહીંયા નફો વધઘટ થાય છે એટલે સારી સરેરાશ કીધી તો સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા કુલ નફો કેટલો આવ્યો 60 લાખ અને કેટલા વર્ષનો નફો છે 1 2 3 4 ને 5 ચલો આ સારી સરેરાશ કેટલી આવશે એનો દાખલા ભાગ્યા 5 1,40,000 આ તમારો સરેરાશ નફો આવ્યો એના પરથી આપણે શું કરીશું પાંચમો સ્ટેપ અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો તો સરેરાશ નફો કેટલો આવ્યો 1,40,000 અપેક્ષિત નફો 1,08,000 એ બંનેની બાદબાકી આવતો કોલમ 32,000 અધિક નફો આવી જાય એટલે છેલ્લો સ્ટેપ પાઘડી અધિક નફાને મૂડીકૃત કરવાની છે માટે પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100 તો અધિક નફો કેટલો છે 32,000 અપેક્ષિત વળતરનો દર 12 જો ગુણ્યા 100 પર નીચે ટકાની લખો આનું તમે જે સાદું રૂપ આપો એ તમારો શું થઈ ગઈ પાઘડી આનું સાદું રૂપ આપતા આવશે કેલ્ક્યુલેટરમાં ગણો તો 2,66,667 રૂપિયા આ તમારી પાઘડી આમ આપણે પાઘડીમાં ટોટલ 5 રીત શીખ્યા તો બધી એક તો પહેલી સાદી સરેરાશ બીજું ભારી સરેરાશ ત્રીજું અધિક નફો ચોથીમાં 2 રીત છે સરેરાશ નફાને મૂડીકૃત કરવાની રીત અથવા તો અધિક નફાને મૂડીકૃત કરવાની બધી મેથડના દાખલા એક દાખલા જોયા છે હવે આપણે વધારાના દાખલાઓ ગણીશું અને વધારાના દાખલાની પ્રેક્ટિસ માટે એનાથી વધારાના દાખલાની પ્રેક્ટિસ માટે જો તમને દાખલા જોઈતા હોય તો તમે તમારું નામ અને મોબાઈલ નંબર મને WhatsApp કરો જેથી હું તમને તમારા મોબાઈલ પર વધારાના દાખલાની PDF મોકલી આપું અને એની પ્રેક્ટિસ કરો કારણ કે જેમ ગણિત છે એકાઉન્ટ છે એ બધા વિષય સ્ટેટ છે એ બધા વિષયમાં તમે જેટલી દાખલાની વધારે પ્રેક્ટિસ કરશો એટલું એ પાકું